નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારોની સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો જે સમાચાર સામે આવી રહ્યા છે, કચ્છના નાના રણમાં 856% અગરિયાઓના દાવા રદ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, કચ્છના હજારો અગરિયાઓએ બેરોજગારીનું સંકટ છે। મીઠાનું ઉત્પાદન 80% ઘટવાની સંભાવના અગરિયાઓ દ્વારા વ્યક્ત કરાઈ છે। તો અગરિયાઓના સર્વે સેટલમેન્ટના પ્રશ્નો મુદ્દે યોગ્ય નિર્ણય લાવવા માટે માંગ કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાં સાંસદ ચંદુ શિહોરાએ મુખ્યમંત્રીને પત્ર લખી જાણકારી આપી છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ભલામણ કરતો પત્ર મૂળ બેરાને લખ્યો છે। તો કુલ 3437 અગરિયાઓના અસ્તિત્વ પર સવાલો ઉભા થયા છે। તો કચ્છના નાના રણમાં 856% અગરિયાઓના દાવા રદ થયા છે। વધુ વિગતો સાથે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, ઘણા એવા અગરિયાઓ છે કે જેમની બેરોજગારીને લઈને સંકટ ઊભું થયું છે, દાવાઓ તેના રદ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને સમગ્ર ભારતનું 76% જેટલું મીઠું ગુજરાત રાજ્ય પકવી રહ્યું છે, તેમાંનો પણ એક કચ્છનો જે નાના રણનો વિસ્તાર આવેલો છે, જ્યાંના 107 ગામોના જે અગરિયાઓ છે તે મીઠું પકવી અને સમગ્ર ભારત દેશને આ મીઠું પૂરું પાડે છે। પરંતુ 1976માં જે અભયારણ્ય ઘુડખર અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું ત્યારે સર્વે સેટલમેન્ટનો નિયમ લાવવામાં આવ્યો હતો અને 2009 સુધીમાં આ અગરિયાઓને જો રણમાં મીઠું પકાવવાનું હોય તો તેનો દાવો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં કરવાનો હતો। પરંતુ આ અગરિયાઓ દ્વારા જે દાવા અરજી છે તે ન કરવામાં આવી હોવાના કારણે હવે માત્ર 497 જેટલા અગરિયાઓને રણમાં મીઠું પકાવવાના હકપત્રો મળ્યા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત કચ્છનું નાના રણમાં પાટણનો વિસ્તાર આવે છે, મોરબીનો વિસ્તાર આવે છે, કચ્છનો વિસ્તાર આવે છે અને 107 જેટલા ગામોના જે અગરિયાઓ છે તે રણમાં મીઠું પકવી અને પોતાનું જીવન ધોરણ ચલાવે છે। ઉલ્લેખનીય છે કે 1872માં અંગ્રેજો દ્વારા આ મીઠું પકાવવાની રણમાં શરૂઆત કરવામાં આવી હતી, જેને 150 વર્ષ જૂની પરંપરા હવે અગરિયાઓના અસ્તિત્વ સામે સવાલ ઉભા કરી રહી છે। સરકાર દ્વારા હવે માત્ર એવી જાહેરાત કરવામાં આવી છે કે 497 જેટલા અગરિયાઓ છે તેમને જ હવે રણમાં મીઠું પકવવા જવા દેવામાં આવશે, એટલે કુલ 3474 જેટલા અગરિયાઓના અસ્તિત્વ સામે સવાલ છે। ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। પહેલા સર્વે સેટલમેન્ટના નિયમ અનુસાર આ અગરિયાઓને રણમાં પ્રવેશ નહીં મળે તેવી જાહેરાતો કરવામાં આવતી હોય છે, ત્યારે બીજી તરફ જ્યારે આજ વિસ્તારના ધારાસભ્યો છે તે સરકારને પત્ર લખે, મુખ્યમંત્રીને પત્ર લખે, ત્યારબાદ અગરિયાઓને રણમાં જવા દેવામાં આવતા હોય છે। એટલે આ અગરિયાઓ ઉપર પણ હવે રાજકારણ શરૂ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ઉલ્લેખનીય છે કે જો આ વર્ષે ચાલુ ચોમાસાની સિઝન બાદ અગરિયાઓને મીઠું પકવવા જવા દેવામાં નહીં આવે તો 50 લાખ ટન મેટ્રિક ટન મીઠાની આવકમાં ઘટાડો થશે અને મીઠાના ભાવ પણ ઉચકાશે, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઉલ્લેખનીય છે કે હવે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા છે, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છે, તેમના દ્વારા સરકારને પત્ર લખવામાં આવ્યો છે। ચંદુભાઈએ જે સમયે ચૂંટણીમાં પ્રચારમાં જતા હતા તે દરમિયાન એવું કહ્યું હતું કે હું પહેલો પ્રશ્ન અગરિયાઓનો લઈશ અને અગરિયાઓના રણનો જે વિસ્તાર છે તે અગરિયાઓને અપાવીને જ રહીશ અને વડાપ્રધાન સુધી આ બાબતની રજૂઆત કરીશ। પરંતુ હવે આ ચંદુભાઈ શિહોરા મુખ્યમંત્રીને પત્ર લખી અને સંતોષ અનુભવી રહ્યા છે। બીજી તરફ 3400 થી વધુ અગરિયાઓના અસ્તિત્વ સામે હાલ સવાલ છે અને મીઠા ઉત્પાદનને પણ મોટી અસર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘુડખર અભયારણ્યના કારણે આ અગરિયાઓનું અસ્તિત્વ હાલ જોખમમાં મુકાયું છે, ત્યારે હવે જે કાંતિ અમૃતિયા છે તેના દ્વારા પણ મુડુભાઈ બેરાને પત્ર લખી અને આ અંગે નિર્ણય લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે। જી ફઝલ, મોટી સંખ્યામાં અગરિયાઓએ દાવો કર્યો હતો, 85% દાવો રદ કરવામાં આવી દીધા છે અને મીઠાના જે ઉત્પાદન છે તેમાં પણ તેની ચોક્કસ અસર વર્તાવવાની છે। તો કઈ કઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે, અગરિયાઓનો શું મિજાજ છે તેને લઈને? ખાસ કરીને જ્યારે નવી અગરિયાઓની સિઝન ચાલુ થતી હોય છે ત્યારે દર વખતે સર્વે સેટલમેન્ટનો પ્રશ્ન આવતો હોય છે। અગરિયાઓ જ્યારે રણમાં પ્રવેશ કરવાનો સમય આવે, મીઠું પકાવવાનો સમય આવે, જ્યારે અગરિયાઓ પોતાના પરિવાર સાથે રણમાં જવા માટે વલખા મારતા હોય ત્યારે તેમને ઘુડખર અભયારણ્ય વિભાગ દ્વારા જવા દેવામાં નથી આવતા હોતા। એટલે દર વખતે અગરિયાઓને આંદોલન કરવું પડે, પછી રાજકીય નેતાઓનો સહારો લેવો પડે,
પછી રાજકીય નેતાઓ પાસે અગરિયાઓ જાય, રાજકીય નેતાઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો છે તે મુખ્યમંત્રીને પત્ર લખે. પત્ર લખ્યા બાદ 15 દિવસનો સમયગાળો જાય, ત્યારબાદ મુખ્યમંત્રી એવી ભલામણ કરે કે આ અગરિયાઓને ઘુડખર અભયારણ્યમાં મીઠું પકાવવા જવા દેવા. એટલે દર વખતેની જેમ આ વખતે પણ આ પ્રકારનો છે તે નિયમ સામે આવી ગયો છે. ખાસ કરીને હવે 497 જેટલા અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં આવશે. છેલ્લો જે ઘુડખર અભયારણ્યનો રિપોર્ટ હતો તે સરકાર દ્વારા રજૂ કરી દેવામાં આવ્યો છે. એટલે 3400 થી વધુ અગરિયાઓના અસ્તિત્વ સામે સવાલ છે. આ તો માત્ર સરકારી ચોપડા ઉપર નોંધાયેલા 3437 જેટલા અગરિયાઓ છે. પરંતુ બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે સોલારની સહાય હોય છે, અગરિયાઓને મળતી સહાય હોય છે, તેવા અગરિયાઓ તો રણમાં 7600 જેવા છે. એટલે ટોટલ 7600 જેટલા અગરિયાઓને સરકાર વિવિધ પ્રકારની સહાયો ચૂકવે છે. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ જે પાટણનો વિસ્તાર હોય, કચ્છનો વિસ્તાર હોય, સુરેન્દ્રનગરનો વિસ્તાર હોય, મોરબીનો વિસ્તાર હોય, આ 4 ગામોના 107 થી વધુ જે ગામડાઓ છે ત્યાંના અગરિયાઓ મીઠું પકવી અને પોતાનું જીવન ધોરણ ચલાવતા હોય છે. હવે આ 107 ગામમાંથી માત્ર 497 જેટલા અગરિયાઓને રણમાં પ્રવેશ આપવા દેવાની વાત છે, ત્યારે બીજા અગરિયાઓના અસ્તિત્વ સામે સવાલ છે. કારણ કે 150 વર્ષથી આ અગરિયાઓનો હક માટે ઝંકી રહ્યા છે. અંગ્રેજો દ્વારા આ પરંપરા શરૂ કરવામાં આવી હતી અને હવે સરકાર દ્વારા આ અગરિયાઓને રણમાં ન જવા દેવા માટેનો રિપોર્ટ રજૂ કરવામાં આવતા હાલ અગરિયાઓમાં રોષ છે. જી ફસલ, દર વર્ષે એક જ સવાલ ઉભો થતો હોય છે, શા માટે કોઈ ચોક્કસ નીતિ નિયમ બનાવવામાં નથી આવ્યા અને દર વખતે અગરિયાઓને પોતાના હક માટે લડવું પડી રહ્યું છે. ભલામણ પત્ર અને પત્ર લખીને પછી ભલામણ કરીને 15 દિવસ પછી એ નીતિ નિયમ લાગુ કરવામાં આવે છે. તો શા માટે સીધા સાદા નિયમો અગરિયાઓ માટે નથી બનાવવામાં આવ્યા હજુ સુધી? રાજકીય નેતાઓ અગરિયા ઉપર પણ હવે રાજકારણ કરી રહ્યા છે, જેનો આ બોલતો પુરાવો છે. કારણ કે દર વર્ષે જ્યારે રણમાં મીઠું પકાવવા અગરિયાઓને જવું હોય ત્યારે ઘુડખર અભયારણ્ય વિભાગ છે તેમને જવા નથી દેતા હોતા. ત્યારબાદ ધારાસભ્યો પાસે, સાંસદ સભ્ય પાસે અગરિયાઓ જતા હોય છે. ત્યારબાદ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવતા હોય છે અને ત્યારબાદ આ ઘુડખર વિભાગના અધિકારીઓને મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવતી હોય છે અને જે તે કેબિનેટ મંત્રી હોય છે, પર્યાવરણ મંત્રી હોય છે, તેમના દ્વારા ભલામણો કરવામાં આવતી હોય છે. ત્યારબાદ આ અગરિયાઓને રણમાં પ્રવેશ મળતો હોય છે. આ દર વખતેની પરંપરા છે. એક તરફ સમગ્ર ભારતનું 76% જેટલું મીઠું માત્ર કચ્છના નાના રણમાં પાકે છે. એટલે જો આ ઉદ્યોગને આ વર્ષે આ અગરિયાઓને મીઠું પકાવવા જવા દેવામાં નહીં આવે તો દેશમાં મોટી મીઠાની અછત સર્જાય તેવી પરિસ્થિતિ છે. આ ગંભીર બાબત છે, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત કચ્છ, પાટણ, બનાસકાંઠાનો સૌથી મોટો ઉદ્યોગ મીઠા ઉદ્યોગ છે. સુરેન્દ્રનગરનો તો સૌથી મોટો, કારણ કે અગરિયા જે રણમાં 5 થી 6 મહિના સુધી રહે છે, કાળી મજૂરી કરે છે, મીઠું પકવે છે અને જ્યારે મીઠું વેચવાની વાત હોય ત્યારે તેમને પૂરતા ભાવ નથી મળતા હોતા. આ પ્રકારના પ્રશ્નો વચ્ચે પણ અગરિયાઓ પોતે મીઠું પકવવા જાય છે. ગરમી હોય, ઠંડી હોય, તે દરમિયાન પણ અગરિયાઓ રણમાં રહે છે, કાળી મજૂરી કરી અને દેશને મીઠું મળે તે માટેના અગરિયાઓ પ્રયાસ કરતા હોય છે. પરંતુ હવે આ સરકારે આ છેલ્લો ઘુડખર અભયારણ્યનો રિપોર્ટ કર્યો છે, જેમાં માત્ર 497 જેટલા અગરિયાઓને મીઠું પકાવવાની લીઝ પાસ કરવામાં આવી છે. હવે અગરિયાઓના અસ્તિત્વ સામે સવાલ છે. ટૂંક સમયમાં નિર્ણય કરવામાં આવે. ફરી એક વખત સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિયોરા અને જે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છે તેમના દ્વારા મુખ્યમંત્રી અને મુળુભાઈ બેરા કે જે કેબિનેટ મંત્રી પર્યાવરણ છે તેમને પત્ર લખી અને આ ખેડૂતોને હક મળે અને આ જે અગરિયાઓ છે તેમને હક મળે અને રણમાં તે મીઠું પકાવવા જઈ શકે તે અંગેની જે ભલામણ રજૂ કરવામાં આવી છે. હવે આ બાબતે ટૂંક સમયમાં નિર્ણય કરવામાં આવશે તેવી અગરિયાઓ પણ આશા વ્યક્ત કરી રહ્યા છે. જી ફસલ, દર વર્ષનો આ જ પ્રશ્ન, અગરિયાઓ શા માટે આંદોલન નથી કરી રહ્યા અથવા તો અગરિયાઓમાં શું મિજાજ છે? કારણ કે દર વર્ષનો આ પ્રશ્ન છે. અગરિયાઓમાં એટલા શિક્ષણનો અભાવ છે, ખાસ કરીને તેમના બાળકોમાં પણ શિક્ષણનો અભાવ છે. એટલે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સમયે તેમને આશ્વાસન આપતા હોય છે તે અગરિયાઓ માન્ય રાખતા હોય છે. તે છતાં પણ છેલ્લા 2 વર્ષમાં વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરી હોય, સુરેન્દ્રનગરની ઘુડખર અભયારણ્ય વિભાગની ઓફિસ હોય, ત્યાં અગરિયાઓ રજૂઆત કરી ચૂક્યા છે, ઉપવાસ આંદોલન ઉપર પણ ઉતરી ચૂક્યા છે. જોકે આ જે પાટડી અમારો રણ વિસ્તાર આવે છે સુરેન્દ્રનગરનો, ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પીકે પરમાર છે તે પણ આ અગરિયાઓ સાથે જિલ્લા કલેક્ટરને મળવા પહોંચ્યા હતા વર્ષ પહેલા, પરંતુ હજુ સુધી તેનો કોઈ નિવેડો નથી આવ્યો. છેલ્લો જે ઘુડખર અભયારણ્ય
અભયારણ્યનો રિપોર્ટ હતો, દાવો હતો, તે સરકારે રજૂ કરી દીધો છે. હવે 497 જેટલા અગરિયાઓ જ રણમાં મીઠું પકાવવા જશે. એટલે આ વર્ષે અગરિયાઓમાં પણ રોષ છે અને મોટું આંદોલન અગરિયાઓ કરે તે પ્રકારની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. જી ફસલ, કારણ કે દર વખતે આ જ પ્રશ્ન, રાજકારણ તમે કહ્યું એમ કે રમાઈ રહ્યું છે અને 15 દિવસ પહેલા પત્ર લખવાનો, પછી તેના પર ભલામણ કરવાની અને ત્યાર પછી છૂટ આપવાની, આ દર વર્ષનો જાણે કે નિયમ બની ગયો છે. તો શા માટે તેમાં સાદા નિયમો લાગુ કરવામાં નથી આવ્યા? શા માટે આ રાજકારણ રમાઈ રહ્યું છે? તેની પાછળ કોઈ જવાબ છે કે શું? ખાસ કરીને જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે અગરિયાઓ વચ્ચે નેતાઓ જતા હોય છે. ચૂંટણી પતી ગયા પછી અગરિયાઓ શું કરે છે, તેમના બાળકો શું કરે છે, તેમનું પરિવાર શું કરે છે, તેમને આરોગ્યની સેવા મળે છે કે કેમ, તેમને શિક્ષણ મળે છે કે કેમ, તેમને રહેવાની સુવિધા છે, તેમને પ્રાથમિક સુવિધા મળે છે કે કેમ, તે કોઈ પણ નેતાઓ તેમના સુધી નથી જતા. અને ખાસ કરી જ્યારે ચૂંટણી આવે, વિધાનસભા આવે કે લોકસભા આવે, જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ મત માંગવા માટે અગરિયાઓ સામે હાથ જોડતા હોય છે. હવે સુરેન્દ્રનગરની જે સમયે લોકસભાની ચૂંટણી હતી ત્યારે હાલના જે સાંસદ ચંદુભાઈ સિયોરા છે તેમના દ્વારા જાહેરમાં એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે હું અગરિયાઓના પ્રશ્ન અને આ જે સર્વે સેટલમેન્ટનો પ્રશ્ન છે તે લોકસભામાં પ્રથમ તબક્કામાં ઉપાડીશ અને આ પ્રકારનો નિર્ણય સરકાર દ્વારા નહીં કરવામાં આવે તો વડાપ્રધાન અને લોકસભા છે ત્યાં પલોઠી વાળીને નીચે બેસી જઈશ. હવે ચંદુભાઈ તો ચૂંટાઈને સાંસદ પણ બની ગયા અને હવે સવાલ એ આવ્યો કે આ સર્વે સેટલમેન્ટનો નિયમ ફરી ધૂણ્યો અને ફરી અગરિયાઓને રણમાં પ્રવેશ સામે સવાલ ઉઠ્યો. હવે ચંદુભાઈએ જે પ્રકારે જાહેરમાં નિવેદન આપ્યું હતું, મત માંગવા માટે નિવેદન આપવામાં આવ્યું હતું, તેનો હવે કેટલા અંશે અમલ થાય છે એ તો હવે લોકસભાનું સત્ર ચાલુ થશે ત્યારબાદ ખબર પડશે. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ અગરિયાઓને મત લેવા માટે અને અગરિયાઓ જેવી ભોળી પ્રજા છે તેમનો ઉપયોગ કરવા માટે રાજકીય નેતાઓ કોઈ કસર ન છોડતા હોય તેવું હાલ લાગી રહ્યું છે. દર વખતેની જેમ આ વખતે પણ એવું આ નવી સિઝન પહેલા સ્ટેટમેન્ટ આપી દેવામાં આવ્યું છે, રિપોર્ટ રજૂ કરી દેવામાં આવ્યો છે. માત્ર 497 અગરિયાઓને પ્રવેશ આપવામાં આવશે. પરંતુ હવે સવાલ એ છે કે બાકીના અગરિયાઓ તો શું કરશે? કારણ કે 76% જેટલું મીઠું આ કચ્છના નાના રણમાં પાકે છે. 5 જિલ્લાઓને સીધી અસર થશે, 107 ગામોની રોજગારી ઉપર પણ અસર થશે. એક તરફ નવા ઉદ્યોગો તો આવી નથી રહ્યા, નવા ઉદ્યોગો સ્થાપિત નથી થતા, બેરોજગારી વધી રહી છે, ત્યારે 107 ગામના 3400 થી વધુ અગરિયાઓ બેરોજગાર થઈ જશે. આ તો સરકારી ચોપડે નોંધાયેલા છે. ખરેખર તો 7600 જેટલા અગરિયાઓને સરકાર સોલારની સહાય આપી ચૂકી છે અને આ પ્રકારનો રિપોર્ટ પણ રજૂ કરી ચૂકી છે. એટલે હવે અગરિયાઓના અસ્તિત્વ સામે સવાલ છે અને આ અંગે સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી અગરિયાઓની માંગણી છે. જી ફઝલ, જોડાઈ સમગ્ર માહિતી પૂરી પાડવા બદલ આપનો આભાર. તો હવે અગરિયાઓ પર પણ રાજકારણ રમાઈ રહ્યું છે. ચંદુભાઈ જે સાંસદ છે તેમને તો કહી દીધું હતું કે ચૂંટાઈને આવ્યા પછી સૌથી પહેલો પ્રશ્ન હું અગરિયાઓનો ઉઠાવીશ અને લોકસભામાં પણ તેને રજૂ કરીશ. આજે અગરિયાઓ છે તેમને ન્યાય અપાવીશ. પરંતુ હવે ચંદુભાઈ નથી દેખાઈ રહ્યા અને આજે આંદોલન હવે ચક્રાવે ચડ્યું છે, ત્યારે ક્યારે ન્યાય મળશે અગરિયાઓને તે જોવું રહ્યું.